નમસ્કાર મિત્રો, આજે આપણે વનસ્પતિ સૃષ્ટિ પ્રકરણ 3 એના છેલ્લા ભાગનો અભ્યાસ કરવાનો છે. તો ઝડપથી આપણે જરા જોઈ લઈએ કે અગાઉ આપણે 2 ભાગમાં શું ભણી ગયા. ક્વિક કમ્પેરિઝન કરશું આપણે ઝડપથી. ડિસ્ટિંગ્યુશ બિટવીન થેલોફાઇટ્સ એન્ડ બ્રાયોફાઇટ્સ. થેલોફાઇટ્સ એટલે કે એકાંગી વનસ્પતિ અને બ્રાયોફાઇટ્સ એટલે કે દ્વિઅંગી વનસ્પતિ. એકાંગી વનસ્પતિમાં જોઈએ તો નો પ્લાન્ટ બોડી ડિફરન્શિએશન. એના અંદર પ્લાન્ટ બોડીમાં ડિફરન્શિએશન એટલે કે અલગ જોવા મળતું નથી. પર્ણ, પ્રકાંડ, મૂળ એવું અલગ ભાગો જોવા મળતા નથી. બ્રાયોફાઇટ્સમાં પ્લાન્ટ બોડી ડિફરન્શિએટેડ ઇન્ટુ સ્ટેમ એન્ડ લીફ લાઇક સ્ટ્રક્ચર. તો દ્વિઅંગી વનસ્પતિની અંદર વનસ્પતિ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભાજન પામે છે. મોસ્ટલી એક્વેટિક, મોટા ભાગે જલીય હોય એકાંગી વનસ્પતિઓ. દ્વિઅંગી વનસ્પતિઓ છે એ પ્લાન્ટ એમ્ફિબિયન્સ છે. ગ્રીન આલ્ગી એ થેલોફાઇટ્સ છે અને મોસ અને લીવરવર્ટ છે એ દ્વિઅંગીના ઉદાહરણો છે. ડિસ્ટિંગ્યુશ બિટવીન એન્જિયોસ્પર્મ્સ એન્ડ જિમ્નોસ્પર્મ્સ. એને આપણે એન્જિયોસ્પર્મ એટલે કે આવૃત બીજધારી અને જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારી એને આપણે અલગથી જોઈએ કે શું અંદર તફાવત જોવા મળે છે. તો આવૃત બીજધારીના બીજ છે એ ફળ અંદર આવેલા છે, જ્યારે અનાવૃત બીજધારીમાં નગ્ન બીજ એટલે કે બીજ છે એ ખુલ્લા છે, બીજાવરણ એમાં આવેલું હોતું નથી. પુષ્પો અને ફળો આવૃત બીજધારી ધરાવે, જ્યારે અનાવૃત બીજધારી છે એમાં પુષ્પો અને ફળો જોવા મળતા નથી. આવૃત બીજધારીમાં વાહિપુલમાં જલવાહિનીઓ હાજર હોય છે, જ્યારે અનાવૃત બીજધારી વનસ્પતિમાં જલવાહિનીનો અભાવ જોવા મળે છે. આવૃત બીજધારી પહોળા પર્ણો ધરાવે, જ્યારે અનાવૃત બીજધારી છે એ નીડલ શેપ એટલે કે સૂચી પર્ણો ધરાવે છે. આવૃત બીજધારી પાનખરમાં પર્ણવિહીન થઈ જાય છે, જ્યારે અનાવૃત બીજધારી છે એ એવરગ્રીન એટલે કે સદાહરિત જોવા મળે છે. ડિસ્ટિંગ્યુશ બિટવીન બ્રાયોફાઇટ્સ, ટેરિડોફાઇટ્સ એન્ડ ફેનેરોગેમ્સ. હવે આપણે આ ત્રણેયને એકસાથે મૂકીને જોઈએ કે દ્વિઅંગી, ત્રિઅંગી અને આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એમાં શું તફાવત જોવા મળે છે. તો દ્વિઅંગીને આપણે જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિ છે એના અંદર આપણે યાદ કરીએ કે એમાં શું છે, મૂળની જગ્યાએ દ્વિઅંગીમાં મૂલાંગો છે, ત્રિઅંગીમાં શું છે, રાઇઝોઇડ છે, અને આવૃત કે અનાવૃત બીજધારી છે એના અંદર શું જોવા મળે છે, તો એના અંદર છે મૂળ, પર્ણ અને પ્રકાંડ. આ અલગથી જોવા મળે છે આપણને. વેસ્ક્યુલર ટિશ્યુ છે એ બ્રાયોફાઇટ્સની અંદર એબસન્ટ છે, જ્યારે ટેરિડોફાઇટ્સની અંદર નીચલી કક્ષાની જોવા મળે અને ફેનેરોગેમ્સમાં ઉચ્ચ કક્ષાનું જોવા મળે. વેસ્ક્યુલર ટિશ્યુ એનો મતલબ છે અંદર વાહક પેશીઓ કેવી છે, જલવાહક અને અન્નવાહક. ડોમિનન્ટ જનરેશન ગેમેટોફાઇટ. બ્રાયોફાઇટ વનસ્પતિ છે એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓ છે, એના અંદર પ્રભાવી કોણ છે, તો એમાં ગેમેટોફાઇટ છે એ પ્રભાવી છે, જન્યુજનક અવસ્થા. ટેરિડોફાઇટના અંદર ડોમિનન્ટ કોણ છે, સ્પોરોફાઇટ એટલે કે બીજાણુજનક અવસ્થા. જે છોડ સ્વરૂપ છે એ બીજાણુજનક અવસ્થા દર્શાવે છે, જ્યારે ફેનેરોગેમ્સમાં ડોમિનન્ટ જનરેશન સ્પોરોફાઇટ્સ છે. રાઇઝોઇડ્સ પ્રેઝન્ટ. બ્રાયોફાઇટ્સની અંદર રાઇઝોઇડ્સ જોવા મળે છે, ટેરિડોફાઇટ્સમાં પણ રાઇઝોઇડ્સ એબસન્ટ છે અને ફેનેરોગેમ્સમાં પણ રાઇઝોઇડ એબસન્ટ છે. તો ત્યાં શું છે, ત્યાં મૂળ છે, મૂળની જગ્યાએ મૂળ ડેવલપ થઈ ગયું છે, જ્યારે નીચલી કક્ષામાં મૂળની જગ્યાએ રાઇઝોઇડ્સ જોવા મળે છે. બ્રાયોફાઇટ્સ છે એ ક્રિપ્ટોગેમી છે, એટલે કે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે કેવી છે, હિડન છે. ક્રિપ્ટો એટલે કે હિડન, આપણને ન દેખાય એવું છુપાયેલું છે ખરું, પણ અંદરની બાજુ છે, એને આપણે ક્રિપ્ટોગેમી તરીકે ઓળખીએ છીએ. ટેરિડોફાઇટ્સ પણ ક્રિપ્ટોગેમી છે. ફેનેરોગેમ્સમાં શું છે, રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર્સ છે એ સ્પેશિયલાઇઝ છે, એટલે કે આપણે જોઈ શકીએ છીએ. બ્રાયોફાઇટ્સ છે એના ઉદાહરણોમાં મોસીસ અને લીવરવર્ટ્સ. ટેરિડોફાઇટ્સમાં ફર્ન એટલે કે હંસરાજ અને માર્સિલિયા. ફેનેરોગેમ્સ પાઇન્સ અને દેવદાર.
ડિસ્ટિંગ્વિશ બિટવીન ડાયકોટ્સ એન્ડ મોનોકોટ્સ. દ્વિદળી અને એકદળી વચ્ચે તફાવતો જોઈએ. તો દ્વિદળીનું સૌથી પહેલાં આપણે મૂળતંત્ર જોઈએ કેવું છે. મૂળતંત્ર છે દ્વિદળીના અંદર ટેપરૂટ સિસ્ટમ જોવા મળે. એકદળીના અંદર શું જોવા મળે છે? એકદળીના અંદર તંતુમય મૂળતંત્ર જોવા મળે. હવે દ્વિદળી એ કોના ઉપરથી પડ્યું હશે? તો કે જે બે બીજપત્રો ધરાવે છે એનું નામ દ્વિદળી, અને જેમાં એક જ બીજપત્ર આવેલું છે એનું નામ મોનોકોટ્સ. એના પર્ણો કેવા છે દ્વિદળીના? તો કે પર્ણો પહોળા ધરાવે છે. એકદળી છે એના પર્ણો સાંકડા છે. દ્વિદળીમાં વાહિપુલો અરીય રીતે ગોઠવાયેલા, મોનોકોટ્સના અંદર વાહિપુલો વિખરાયેલા જોવા મળે છે. સ્કેટર્ડ એટલે વિખરાયેલા. ફ્લોરલ પાર્ટ્સ ઇન મલ્ટિપલ ઓફ 4 or 5. ડાયકોટ્સ છે દ્વિદળી વનસ્પતિ છે, તો પુષ્પો છે એ ચતુઅવયવી કે પંચાવયવી જોવા મળે, જ્યારે મોનોકોટ્સમાં એટલે કે એકદળીમાં પુષ્પો છે એ 3 અથવા તો 3ના ગુણકમાં જોવા મળે છે. હવે આપણે જોઈએ હેપ્લોન્ટિક લાઈફ સાયકલ. વનસ્પતિના જીવનચક્રો અને તેના અંદર એકાંતર જનનનો આપણે અહીંયા અભ્યાસ કરશું. આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો. તમને સૌથી મોટો પોર્શન શું દેખાય છે? મિત્રો જવાબ આપો મને. ચાલો પહેલાં જુઓ જોઈ. હા, સાચી વાત છે, ગેમેટોફાઇટ્સ. બરાબર છે, ગેમેટોફાઇટ્સ છે એ બાજુ તમને મોટો ભાગ દેખાય છે. તો આ જે મોટો ભાગ છે એ કેવો છે? પ્રભાવી છે. અને કેવો છે પાછો? હેપ્લોન્ટિક એટલે કે એકકીય છે. પ્રભાવી છે અને એકકીય છે. ગેમેટોફાઇટ્સ મીન્સ જન્યુજનક અવસ્થા. જન્યુજનક અવસ્થા છે કેવી છે? પ્રભાવી છે. હવે એમાં જન્યુજનક અવસ્થામાં શું આગળ વધ્યું છે? તો તમને જોવા મળે છે ગેમેટોજીનેસિસ. એમાંથી ગેમેટ્સનું નિર્માણ થયું. પછી શું થયું? ગેમેટ્સનું નિર્માણ થયું પછી ગેમેટ્સ બન્યા. ગેમેટ્સના અંદર શું હશે? એક નર અને એક માદા. અને એમાંથી શું બનશે? તો કે જન્યુઓ બનશે. જન્યુઓનું શું થશે? જોડાણ થશે. જોડાણ થઈને શું થશે? આગળ બોલો. હા, મેં સમજાવ્યું જ છે. જોડાણ થાય પછી એમાંથી ઝાયગોટ ફોર્મેશન થાય. અને ઝાયગોટ ફોર્મેશન થાય અને ત્યાર પછી શું થશે? મિયોસિસ થશે. મિયોસિસ એટલે કે અર્ધીકરણ. ઝાયગોટ છે એ કેવું હોય? દ્વિકીય. આપણે અગાઉ સમજી ગયા છે દરેક વખતે. એટલે હવે તો મને તમારે જવાબ આપવો જ પડે કે ઝાયગોટ છે તો કેવું હોય? હંમેશા 2n જ. આંખો બંધ કરીને પણ કોઈ પૂછે તો જવાબ તમારો હોવો જોઈએ 2. બરાબર છે, દ્વિકીય. એનું આગળ જઈને શું થશે? અર્ધીકરણ થશે. ફિગરમાં તમને દેખાય છે 1માંથી 2 કોષો થયા અને 2માંથી 4 કોષો બન્યા. એ જે બન્યું એ શું બન્યું? સ્પોર્સ એટલે કે બીજાણુઓ બન્યા. અને બીજાણુનું આગળ શું થશે? તો કે બીજાણુ છે એનું જર્મિનેશન થાય અને જર્મિનેશનમાંથી શું બને? તો કે નવો પ્લાન્ટ બને. તો આ તમારું એકવિધ જીવનચક્ર જોવા મળે છે. એના ઉદાહરણો તમે જુઓ છો તો તમને જોવા મળે છે વોલ્વોક્સ, ડોટર કોલોની સહિત તમે ફિગરમાં જોઈ શકો છો, અને ક્લેમિડોમોનાસ. આ લીલના ઉદાહરણો છે. આ પ્રકારની લીલના અંદર એકવિધ પ્રકારનું જીવનચક્ર છે એ જોવા મળે છે. ડોમિનન્ટ ફેઝ છે એ ગેમેટોફાઇટ, મુક્તજીવી, જન્યુજનક એ પ્રભાવી, પ્રકાશ સંશ્લેષી તબક્કો છે. ફ્રી લિવિંગ ગેમેટોફાઇટ, નો ફ્રી લિવિંગ એના અંદર આગળનું સ્પોરોફાઇટ્સ જોવા મળતું નથી. ડિપ્લોન્ટિક લાઈફ સાયકલ, દ્વિવિધ જીવનચક્ર તો ક્યાં જોવા મળે છે? ફિગર ઉપરથી તમે સમજી જશો કે આવૃત બીજધારી અને અનાવૃત બીજધારીના અંદર એ જોવા મળે છે. ડોમિનન્ટ ફેઝ શું છે? ફિગર જુઓ બરાબર. કયો કલર વધારે દેખાણો મિત્રો? બ્લુ કલર. સાચી વાત. તો આ બ્લુ કલર છે એમાં શું લખ્યું છે? જુઓ જોઈ. સ્પોરોફાઇટ્સ. બરાબર છે. તો એ કેવું છે? ડોમિનન્ટ ફેઝ એટલે કે પ્રભાવી છે, પ્રકાશ સંશ્લેષી છે, અને સ્વતંત્ર તબક્કો એ બીજાણુજનક છે. બીજાણુજનક અવસ્થા આમાં મોટી જોવા મળે છે.
બીજાણુજનકમાં આગળ વધ્યું, શું બન્યું? ગેમેટોજિનેસિસ. એના ગેમેટ્સ એટલે કે સ્પોર્સ બન્યા. સ્પોર્સનું શું થયું? અર્ધીકરણ થયું. બરાબર, 1માંથી 2 અને 2માંથી 4 કોષો બન્યા. અર્ધીકરણ વિભાજન થયા પછી શું થયું? તો કે એનું જોડાણ થયું. જોડાણ થઈને શું વધ્યું? તો કે ઝાયગોટ બન્યું. ઝાયગોટ એટલે કે ફલિતાંડનું નિર્માણ થયું. ફલિતાંડ હંમેશા દ્વિકીય હોય અને એમાંથી સ્પોરોફાઇટ એટલે કે બીજાણુજનક અવસ્થા જે બની એ પણ કેવી છે? દ્વિકીય અવસ્થા છે. હેપ્લોડિપ્લોન્ટિક લાઈફ સાયકલ, એક દ્વિવિધ જીવન ચક્ર. એમાં પ્રભાવી તબક્કો કયો છે? તો તમને બંને બાજુ પ્રભાવી જોવા મળે છે. બરાબર છે ને? બંને છે ડોમિનન્ટ ફેઝ, પ્રભાવી તબક્કો, બંને બાજુ સરખું તમને જોવા મળે છે. પ્રભાવ સરખો છે. એટલે કે અલગ અલગ વનસ્પતિમાં એ અલગ અલગ તબક્કો છે એ પ્રભાવી છે. સ્પોરોફાઇટ્સ છે. સ્પોરોફાઇટ સ્ટેજ જે છે એકવિધ તબક્કો છે. બરાબર છે? એ શેમાં છે? ટેરડોફાઇટ્સ એટલે કે ત્રિઅંગી વનસ્પતિની અંદર પ્રભાવી છે. જ્યારે ગેમેટોફાઇટ, નીચેની ફિગર તમે જુઓ છો ગેમેટોફાઇટ, તો એમાં બ્રાયોફાઇટ્સ એટલે કે દ્વિઅંગી વનસ્પતિના અંદર એ પ્રભાવી જોવા મળે છે. હવે આપણે આ પાઠના અંદર પ્રશ્નોનો સમાવેશ જે થાય છે એના જવાબ કેવી રીતે આપશું એના વિશે સમજ મેળવશું. વોટ ઇઝ ધ બેઝિસ ઓફ ક્લાસિફિકેશન ઓફ આલ્ગી? લીલના વર્ગીકરણનો આધાર શું છે? કયા બેઝ ઉપર એનો વર્ગીકરણ થાય? તો પ્રેઝન્સ ઓર એબ્સન્સ ઓફ પિગમેન્ટ્સ. એના રંજક કણો હાજર છે કે ગેરહાજર? લીલના રંજક કણો કેવા છે એ પણ જોઈ શકાય. અલગ અલગ પ્રકારની લીલ હતી ને, યાદ કરો મિત્રો કે આપણે અંદર અલગ અલગ લીલી લીલ, બદામી લીલ, રાતી લીલ એવો અભ્યાસ કર્યો છે. તો એ લીલી છે કે બદામી છે કે રાતી છે એ કોના આધારે હતી? એના અંદર આવેલા પિગમેન્ટ્સને આધારે. પિગમેન્ટ્સ એટલે એના રંજક દ્રવ્યો. લીલા કલરના રંજક દ્રવ્યો એટલે કે ક્લોરોફિલ હાજર હોય, બદામી કલર હોય કે રાતો કલર હોય, તો એ પ્રકારના પિગમેન્ટ્સ એ ધરાવતું હોય. રંજક કણો હાજર કે ગેરહાજર, ફૂડ સ્ટોરેજ કે કયા પ્રકારનું છે, અને સેલ વોલ એની કોષ દિવાલ કેવી છે, એના આધારે લીલનું વર્ગીકરણ થાય છે. એના ટાઈપ્સ એટલે કે પ્રકારો. ક્લોરોફિલ એ, બી, સ્ટાર્ચ અને સેલ્યુલોઝ છે એ હાજર શેમાં જોવા મળે છે? ક્લોરોફાઇસી, લીલા લીલમાં. ફિયોફાઇસી એમાં શું જોવા મળે છે? તો કે ક્લોરોફિલ એ, સી અને ફ્યુકોઝેન્થિન, લેમિનેરિન, સેલ્યુલોઝ અને એલ્જિન. આ છે એ ફિયોફાઇસી એટલે કે બદામી લીલના અંદર જોવા મળે છે. ફ્યુકોઝેન્થિન છે એ બદામી કલર માટે જવાબદાર છે. રોડોફાઇસીમાં ક્લોરોફિલ એ, બી અને ફાઇકોઇરિથ્રિન. આ ફાઇકોઇરિથ્રિન છે એ લાલ કલર ડેવલપ કરે છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી એની કોષ દિવાલ જોવા મળે છે. લીવરવર્ટ, મોસ, હંસરાજ, અનાવૃત બીજધારીઓ અને આવૃત બીજધારી વનસ્પતિના જીવનચક્રમાં ક્યારે અને ક્યાં અર્ધીકરણ થાય છે? આ પ્રશ્ન બરાબર સમજજો. અર્ધીકરણ ક્યાં થાય છે? હમણાં જ આપણે બધા જીવનચક્રોનો અભ્યાસ કર્યો, એકવિધ, દ્વિવિધ, એકવિધ, દ્વિવિધ. તો તમે યાદ કરો મિત્રો, અર્ધીકરણ ક્યાં થતું હતું? જ્યાં મિયોસિસ લખ્યું હતું. અને મિયોસિસ ક્યાં હતું? તો કે સ્પોર્સ હતા. બરાબર? તો સ્પોર્સ બન્યા એ વખતે અગાઉ ઝાયગોટ ફોર્મેશન થયું. બરાબર? તો ઝાયગોટ ફોર્મેશન થયું એ કેવું હતું? દ્વિકીય હતું. સ્પોર્સ બન્યા એ કેવા બનશે? તો એ એકકીય પણ હોઈ શકે, દ્વિકીય પણ હોઈ શકે. તો અહીંયા આપણે એ લાઈફ સાયકલની અંદર જોશું. તમને પહેલું લાઈફ સાયકલ આપ્યું છે એ દ્વિઅંગીનું છે અને બીજું લાઈફ સાયકલ છે એ ત્રિઅંગીનું છે. તો એના અંદર તમે અભ્યાસ કરશો તો તમને જોવા મળશે કે કઈ જગ્યાએ અર્ધીકરણ થાય છે. નીચે તમે ફિગર જુઓ દ્વિઅંગીના અંદર, તો ઉપરની ફિગર તમને દેખાય છે તો એમાં શું છે? એગ સેલ. બરાબર છે મિત્રો? અને ઉપરમાં એના ઉપર જે ફિગર છે એમાં તમે જુઓ છો પૂજન્યુધાની. નીચેની આકૃતિમાં તમે જાઓ તો શું થયું? તો એમાં
ફલનની પ્રક્રિયા ઝાયગોટ ફોર્મેશન થયું. ઝાયગોટ ફોર્મેશન થયા પછી તમે નીચે જુઓ છો તો ત્યાં સ્પોર્સ બનેલા તમને જોવા મળે છે. ઝીણા ઝીણા ટપકા તમને જે દેખાય છે એ સ્પોર્સ છે. અને ત્યાં આગળ મિયોસિસ અર્ધીકરણની પ્રક્રિયા આગળ થશે પછી સ્પોર્સમાંથી. એવી જ રીતે તમે ત્રિઅંગીનું જીવનચક્ર જોશો, આકૃતિ જુઓ તો તમને બરાબર ખબર પડે કે ફિગરના અંદર શું દેખાડે છે. તો ફિગરમાં તમે જુઓ છો સ્પોરેન્જિયમ અને એ જગ્યાએ લખ્યું છે મિયોસિસ એટલે કે અર્ધીકરણ વિભાજન. તો એ જગ્યાએ અર્ધીકરણ વિભાજન થાય છે અને અર્ધીકરણ વિભાજન થાય એટલે સ્પોર્સ જે ડેવલપ થાય છે એ કેવા છે? એકકીય બની જાય છે. અહીંયા આપણે આવૃત બીજધારીનું જીવનચક્ર જોઈએ છીએ. તો આવૃત બીજધારીમાં પણ તમે જુઓ છો તો સૌથી પહેલાં સ્પોરોફાઇટ એ તબક્કો છે, એમાં પુષ્પો પણ છે અને આગળ જતાં એમાં શું છે? સ્ત્રીજન્યોદાની અને પુકેસર અને સ્ત્રીકેસર તમે જુઓ છો. અને આગળ જતાં પુકેસરમાંથી એન્થરમાંથી શું છે? એન્થરલોબ્સ છે, પરાગાશય ધરાવશે અને એના અંદર પરાગરજ ઉત્પન્ન થશે. પરાગરજ છે, માઇક્રોસ્પોર્સ અને એ આગળ પોલન ગ્રેઇન. તો આ છે ત્યાં તમને અર્ધીકરણ વિભાજન થતું જોવા મળે છે અને ત્યાર પછી આગળ એનું જર્મિનેશન થતું જોવા મળે. તો અર્ધીકરણ એ જગ્યાએ થતું જોવા મળે છે. નેમ 3 groups of plants that bear આર્ચીગોનિયા. સ્ત્રીજન્યોધાની ધારણ કરતી 3 વનસ્પતિના નામ આપો. તેમાંથી કોઈ એકનું જીવનચક્ર સંક્ષિપ્તમાં વર્ણવો. હમણાં ઉપરના પ્રશ્નમાં આપણે તમને જીવનચક્રો દર્શાવ્યા છે. તો તમને આવડતું હોય એવું કોઈ પણ એક જીવનચક્ર તમારે દર્શાવવાનું રહેશે. આર્ચીગોનિયા સ્ત્રીજન્યોધાની. ફિમેલ સેક્સ ઓર્ગન ધેટ પ્રોડ્યુસ ફિમેલ ગેમેટ્સ. હવે તમને એવું પૂછ્યું છે કે સ્ત્રીજન્યો ધારણ કરતી 3 વનસ્પતિઓના નામ. કોણ કોણ એવું ધારણ કરે છે? તો અહીંયા નીચે આપણે જવાબ આપ્યો છે. બ્રાયોફાઇટ્સ દ્વિઅંગીઓ, ટેરિડોફાઇટ્સ ત્રિઅંગીઓ અને જિમ્નોસ્પર્મ્સ અનાવૃત બીજધારીઓ. આ બધા જ છે એ સ્ત્રીજન્યોધાની ધારણ કરે છે. લાઈફ સાયકલ ઓફ અ ટેરિડોફાઇટ્સ. અને તમને ગમતું ગમે તે એક. અહીંયા આપણે ઉદાહરણ રૂપે ત્રિઅંગીનું જીવનચક્ર દર્શાવ્યું છે. આનો અભ્યાસ આપણે અગાઉ કરી ગયા છીએ એટલે અત્યારે હું તમને ટૂંકમાં વાત કરીશ. નીચે તમે જુઓ છો તો હંસરાજનો છોડ છે. એ કેવો છે? તો કે એ બીજાણુપર્ણવાળો છે. બીજાણુપર્ણ ધરાવે છે. સ્પોરોફાઇટ. બરાબર, સ્પોરોફિલ્સ કહેવાય બીજાણુપર્ણને. તો અહીંયા શું છે? મેચ્યોર સ્પોરોફાઇટ છે અને કેવું છે? પ્રભાવી ડોમિનન્ટ ફેઝ. આગળ જતાં શું થયું? સ્પોરેન્જિયમ, પછી અર્ધીકરણ થયું અને અર્ધીકરણ થઈને શું થયું છે? સ્પોર્સનું નિર્માણ થયું. સ્પોર્સ ડિસ્પર્સલ એટલે કે એને હવાની અંદર વિખેરાયું. સ્પોર્સ બન્યું ને સ્પોર્સનું એનું જર્મિનેશન થયું. એમાંથી આગળ નવું સુકાયક દેહ બન્યું અને પછી શું થાય છે? તો કે એન્થ્રીડિયા અને આગળ તમે જુઓ છો મેલ ગેમેટ્સ છે એ ઉત્પન્ન થાય છે અને માદા ગેમેટ્સ છે એનું ફલન થાય છે. ફલનની પ્રક્રિયા થાય એને ફર્ટિલાઇઝેશન કહેવાય. એમાંથી ઝાયગોટનું નિર્માણ થાય. એ કેવો છે? દ્વિકીય છે અને દ્વિકીય ઝાયગોટમાંથી આગળ વધતા તમે જુઓ છો તો એને ન્યૂ સ્પોરોફાઇટ એટલે કે નવો છોડ બની ગયો કહેવાય. હવેનો આગળનો પ્રશ્ન આપણે જોશું મિત્ર. તો એ પ્રશ્ન તમને દર્શાવે છે નીચેનાની સમગુણકતા જણાવો. હવે એના અંદર પ્રશ્નમાં તમને અલગ અલગ આપ્યું છે. પ્રોટોનિમલ સેલ હોય, મોસનો પ્રોટોનિમલ સેલ છે એટલે કે મોસનો પ્રતંતુકીય કોષ એ કેવો છે? તો એ હેપ્લોઇડ એટલે કે એકકીય છે. પછી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ઇન અ ડાયકોટ દ્વિદળીમાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે એ કેવું છે? તો એના અંદર શું છે? તો કે એક મેલ ગેમેટ છે. એ કેવો છે? હેપ્લોઇડ એટલે કે એકકીય છે. પ્લસ એના અંદર ડિપ્લોઇડ સેકન્ડરી ન્યુક્લિયસ છે. તો આ વસ્તુ ભેગી થઈ અને બન્યું છે ત્રિકીય ભ્રૂણપોષ કેન્દ્ર, પ્રાથમિક ભ્રૂણપોષ કેન્દ્ર.
લીફ સેલ ઓફ અ મોસ એ કેવું છે? હેપ્લોઇડ, એટલે કે એકકીય છે. એનું લીફ સેલ કેવું છે? એકકીય છે. પછી તમે જુઓ છો પ્રોથેલસ ઓફ અ ફર્ન, હેપ્લોઇડ, એ પણ કેવું છે? એકકીય છે. હંસરાજનો પ્રસુકાયક કોષ એ પણ એકકીય જોવા મળે છે. માર્કેન્શિયામાં કુડમલી કોષ, ગેમા સેલ ઇન માર્કેન્શિયા, એ પણ કેવો હોય છે? એકકીય. ઓવમ ઓફ અ લીવરવર્ટ એ પણ કેવો છે? એકકીય. એક દળીનો વર્ધનશીલ કોષ એ પણ એકકીય. ઝાયગોટ ઓફ અ ફર્ન એ પણ કેવો છે? દ્વિકીય, ડિપ્લોઇડ. હંસરાજનું ફલિતાંડ તમારે યાદ કરી લેવાનું. ઝાયગોટ આવ્યું એનો મતલબ કે બે વસ્તુ જોડાઈ ગઈ તો ત્યાં એકકીય કોઈ દિવસ હોય નહીં, હંમેશા દ્વિકીય એટલે કે 2n જ હોય. વોટ ઇઝ હિટ્રોસ્પોરી? વિષમ બીજાણુતા શું છે? તેની અગત્યતા વિશે સંક્ષિપ્તમાં ટિપ્પણી કરો અને 2 ઉદાહરણો આપો. હવે હિટ્રોસ્પોરી, હિટ્રોટ્રોફી, બરાબર, એ શબ્દના સિમિલર છે. હિટ્રોસ્પોરી તો હિટ્રોટ્રોફી એટલે શું? વિષમ પોષક, પોષણની દ્રષ્ટિએ વિષમ પોષક છે. એવી જ રીતે હિટ્રોસ્પોરી તો વિષમ બીજાણુતા, જેના બીજાણુઓ અલગ અલગ છે. વિષમ એટલે કે જુદા જુદા છે. તો અહીંયા તમે જુઓ છો ફિનોમિનન ઇન વિચ પ્લાન્ટ પ્રોડ્યુસ 2 ટાઈપ્સ ઓફ સ્પોર્સ, જેના અંદર વનસ્પતિ 2 પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે. એને કહેવાય મેગાસ્પોર્સ, ફિમેલ ગેમેટોફાઇટ, મહાબીજાણુ એટલે કે માદાજન્યુજનક. માઇક્રોસ્પોર્સ, મેલ ગેમેટોફાઇટ, લઘુ બીજાણુ એટલે કે નરજન્યુજનક. આ 2 પ્રકારના છે એટલે એને વિષમ બીજાણુતા કહેવાય. હવે એની સિગ્નિફિકન્સ એટલે કે ઉપયોગિતા શું છે? અલગ અલગ થઈ ગયા, બરાબર છે, 2 વિષમ આપણે જોયા, તો એનો કંઈક ઉપયોગ પણ હશે ને. તો ઉપયોગ શું હશે એ જોઈએ. એન્શ્યોર પ્રોટેક્શન ઓફ ગેમેટોફાઇટ, તે જન્યુજનકનું રક્ષણ કરે છે. જન્યુજનક અવસ્થા જે છે એનું એ રક્ષણ કરે છે. ડેવલપમેન્ટ ઓફ ધ ઝાયગોટ ટેક પ્લેસ ઇનસાઇડ ધ ફિમેલ ગેમેટોફાઇટ, માદા જન્યુજનકમાં ફલિતાંડનું નિર્માણ થાય છે. મેચ ધ ફોલોઈંગ, તમને આવું યોગ્ય જોડી જોડવાનું પણ આપે છે કે જોડકા બનાવો. ક્લેમિડોમોનાસ છે એ શું છે? લીલ છે. એ નીચે જ આપ્યા છે, તમને જવાબ આપી દીધા છે મિત્રો, એટલે યાદ રાખજો. ઉપર જે આપ્યું છે ક્લેમિડોમોનાસ, એમાં તમારે કોલમ 2માંથી મેચ કરવાનું છે. નીચે તમને મેચ કરીને જવાબ આપ્યો છે. ક્લેમિડોમોનાસ લીલ છે. સાયકસ છે એ અનાવૃત બીજધારી વનસ્પતિ છે. સેલાજીનેલા ત્રિઅંગી વનસ્પતિ છે. અને સ્ફેગ્નમ એ મોસ તરીકે ઓળખાય છે. રેડ આલ્ગી એન્ડ બ્રાઉન આલ્ગી, રાતી લીલ અને બદામી લીલનો તમને તફાવત સ્પષ્ટ કરો એવું NCERTની બુકના અંદર પ્રશ્ન આપેલો છે. આ બધા જ પ્રશ્નો તમને જે અત્યારે હું સોલ્વ કરાવું છું, આ બધા જ તમને સ્વાધ્યાયમાં આપેલા છે, એટલે કે તમારે જાતે ગોતવાના છે. પણ સિલેબસ નવો છે અને પ્રશ્નો પણ નવા પ્રકારના છે, એટલા માટે અહીંયા સોલ્વ કરાવું છું. બાકીના પ્રશ્નો આના જેવા જે સિમિલર હોય તો એ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે મિત્રો. આમાં હું તમને બધા જ પ્રશ્નો કરાવવાની નથી. તમને થોડા ફાવે એવા પ્રશ્નો છે એ તમારા માટે બાકી રાખ્યા છે. અને અહીંયા જે અઘરા પડે એવા હોય અથવા તો નમૂનારૂપ તમને ખબર પડે કે આનો જવાબ આવી રીતે અપાય, એટલા માટે અહીંયા તમને પ્રશ્નો મેં સમજાવેલા છે. નીચેનાનો ભેદ સ્પષ્ટ કરો રાતી લીલ અને બદામી લીલ. તો રોડોફાઇસીની અંદર એનો સમાવેશ થાય. બદામી લીલ ફિયોફાઇસીની અંદર આવે છે. ક્લોરોફિલ A, B અને ફાઇકો ઇરિથ્રિન ધરાવે છે. બ્રાઉન આલ્ગી છે એમાં ફ્યુકોસેન્થિન છે. ક્લોરોફિલ A, C અને ફ્યુકોસેન્થિન. ફૂડ ઇઝ સ્ટોર્ડ ઇન ધ ફોર્મ ઓફ સ્ટાર્ચ. રેડ આલ્ગીના અંદર તમે જુઓ છો કે ખોરાક સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે. ફૂડ ઇઝ સ્ટોર્ડ
સ્ટોર ઇન ધ ફોર્મ ઓફ લેમિનારિન. ખોરાક સંગ્રહ છે એ લેમિનારિનના સ્વરૂપે થયેલો જોવા મળે છે. રેડ આલ્ગીમાં તમે જુઓ છો સેલ વોલ કમ્પોઝડ ઓફ સેલ્યુલોઝ એન્ડ પેક્ટિન. પેક્ટિન અને સેલ્યુલોઝની બનેલી સેલ વોલ એટલે કે કોષ દિવાલ. અને બ્રાઉન આલ્ગીના અંદર તમે જોઈ શકો છો સેલ વોલ કમ્પોઝડ ઓફ સેલ્યુલોઝ એન્ડ એલ્જિન. કોષ દિવાલ સેલ્યુલોઝ અને એલ્જિનની બનેલી જોવા મળે છે. તમને એક પ્રશ્ન એવો પણ પૂછાયો છે કે હોમોસ્પોરસ અને હિટ્રોસ્પોરસ એ ત્રિઅંગીઓ છે, બરાબર છે. ત્રિઅંગીના અંદર 2 પ્રકાર પડ્યા છે, હોમોસ્પોરસ અને હિટ્રોસ્પોરસ. તો આ તમારે સમજાવવાનું છે કે એમાં શું તફાવત છે, શું અલગ વિવિધતા શું જોવા મળે છે એ આપણે સમજીએ. સમબીજાણુક અને વિષમ બીજાણુક. બધા જ બીજાણુઓ એક સરખા પ્રકારના ઉત્પન્ન કરે છે. સ્પોર્સ ઓફ સેમ ટાઈપ એન્ડ સાઇઝ આર પ્રોડ્યુસ. બધા જ પ્રકારના બીજાણુઓ છે એક સરખા જ હોય તો એને હોમોસ્પોરસ કહેવાય. જેમાં સાઇઝ અને શેપ છે, ટાઈપ છે એ અલગ અલગ હોય, ડિફરન્ટ સાઇઝ અને ટાઈપ પ્રોડ્યુસ કરતા હોય સ્પોર્સ. તો એ 2 પ્રકારના બીજાણુઓ મહાબીજાણુ અને લઘુ બીજાણુ એટલે કે એક મોટા અને એક નાના એવા અલગ અલગ જે ઉત્પન્ન કરે છે એને કહેવાય છે હિટ્રોસ્પોરસ. બાયસેક્સ્યુઅલ ગેમેટોફાઇટ ઇઝ પ્રોડ્યુસ. બાયસેક્સ્યુઅલ એટલે કે ઉભયલિંગી છે, જન્યુજનક ઉત્પન્ન કરે છે. અહીંયા શું છે યુનિસેક્સ્યુઅલ ગેમેટોફાઇટ. શું કામ યુનિસેક્સ્યુઅલ છે? તો કે મહાબીજાણુ એ અંડક માટે વપરાતો શબ્દ છે. લઘુ બીજાણુ એ પૂજન્યુ માટે ઇઝ ઇક્વલ ટુ પરાગરજ, બરાબર ને. અહીંયા નીચલી કક્ષાની વનસ્પતિ છે એટલે એના માટે લઘુ બીજાણુ એવો શબ્દ વપરાણો છે. ઉચ્ચ કક્ષા હોય, આવૃત બીજધારી જો વનસ્પતિ હોય તો એને આપણે પરાગરજ તરીકે ઓળખીએ. તો અહીંયા એ અલગ અલગ વસ્તુ છે. એક લિંગી જન્યુજનક ઉત્પન્ન કરે, પહેલામાં ઉભયલિંગી જન્યુજનક ઉત્પન્ન કરે. મોટા ભાગની ત્રિઅંગીઓ છે, દાખલા તરીકે ઇક્વિસિટમ, આ બધામાં સમબીજાણુક સ્પોર્સ જોવા મળે. અને કેટલીક ત્રિઅંગીઓ એટલે કે સેલાજીનેલા જેવી વનસ્પતિઓ છે એના અંદર વિષમ બીજાણુક જોવા મળે છે. યુગ્મક અને ત્રેવડું જોડાણ. હવે એ સમજીએ તો એમાં શું દર્શાવે છે? ફ્યુઝન ઓફ અ મેલ ગેમેટ એન્ડ એગ. આ બંને ભેગા થાય, મેલ ગેમેટ એગ સાથે ભેગું થાય તો એને યુગ્મક સિનગેમી કહેવાય. ટ્રિપ્લેટ ફ્યુઝન ક્યાં જોવા મળે છે? તો કે ફ્યુઝન ઓફ પોલર ન્યુક્લિયાઈ વિથ અ મેલ ગેમેટ્સ. ક્યાં આપણે જોયું હતું? બેવડું જોડાણ, બરાબર ને. બેવડું ફલન કઈ જગ્યાએ હતું? આવૃત બીજધારીની અંદર જે ભ્રૂણ વિકાસ દેખાડ્યો હતો એના અંદર બેવડું ફલન આપણે જોયું હતું. આ બેવડું ફલન છે એમાં એક છે નર કોષ કેન્દ્ર ક્યાં ગયો હતો? એક સેલની સાથે જોડાણો હતો. અને બીજો જે હતો નર કોષ કેન્દ્ર એ ક્યાં જોડાણો? તો એ જોડાણો તો પોલર ન્યુક્લિયાઈ સાથે, દ્વિતીયક કોષ કેન્દ્ર સાથે. દ્વિતીયક કોષ કેન્દ્ર એટલે દ્વિકીયની સાથે વધારાનો એક એન જોડાય અને બની ગયું ત્રિકીય, બરાબર. એટલે એને કહેવાય ટ્રિપલેટ, ટ્રિપલ ફ્યુઝન. હવે એમાંથી શું બન્યું? ટ્રિપલ ફ્યુઝન થઈને શું બન્યું? એન્ડોસ્પર્મ ઇઝ ફોર્મ. અને અહીંયા સિનગેમી થઈને શું બન્યું? ઝાયગોટ ઇઝ ફોર્મ, ફલિતાંડ બન્યું. પહેલામાં ભ્રૂણપોષ બન્યું. લીલ અને અનાવૃત બીજધારીઓની આર્થિક અગત્યતા વિશે નોંધ લખો. તમને જો આવો પ્રશ્ન પૂછાય તો આ રીતે એનો ઉત્તર આપણે આપશું. લીલના ઉપયોગો, એની અગત્યતા. લીલ મનુષ્યને વિવિધ રીતે ઉપયોગી છે. લગભગ પૃથ્વી પરના કુલ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન પ્રકાશ સંશ્લેષણથી લીલ દ્વારા થાય છે. પ્રકાશ સંશ્લેષણથી તેઓ તેમના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. તેઓ સર્વશ્રેષ્ઠ મહત્ત્વના પ્રાથમિક ઉત્પાદકોના શક્તિસભર સંયોજનો તરીકે છે. તે બધા જ જલીય પ્રાણીઓના પોષણ ચક્રના આધારસ્તંભ સ્વરૂપે છે. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ જેવા ખારા પાણીની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કેટલીક દરિયાઈ બદામી અને રાતી કે લાલ લીલ વધુ માત્રામાં હાઇડ્રોકોલાઇડ્સ
ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આલ્જીન બદામી લીલ અને કેરાઝીન લાલ લીલ વ્યવસાયિક રીતે ઉપયોગી છે. અગર એ ગેલિડિયમ અને ગ્રાસિયારિયામાંથી મળતું એકમાત્ર વ્યવહારિક ઉત્પાદન છે જે સૂક્ષ્મ જીવાણુઓની વૃદ્ધિ અને આઈસ્ક્રીમ તથા જેલીની બનાવટમાં ઉપયોગી છે. ક્લોરેલા અને સ્પાઇરુલિના એકકોષી પ્રોટીનસભર લીલ છે અને અવકાશયાત્રીઓ માટે પૂરક આહાર તરીકે ઉપયોગી છે. આ પ્રશ્ન વારંવાર તમને 11મા ધોરણમાં પૂછાતો આવે છે અને લીલની અગત્યતા એ યુનિટ ટેસ્ટમાં પણ પૂછાય છે. એટલે એ તમારે અગત્યનો એક પ્રશ્ન થયો, એનો ઉત્તર આપણે આ રીતે આપશું. અનાવૃત બીજધારીની અગત્યતા. હવે અનાવૃત બીજધારી વનસ્પતિઓનો અભ્યાસ તમે કરી ગયા તો એની અગત્યતા પૂછાય તો એ શેમાં છે? પહેલું તો શણગાર અને સુશોભન. કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિઓ જે અન્ય પ્રદેશની નિવાસી છે તેમનો ભારતીય બગીચાઓમાં શણગાર અને સુશોભન માટે ઉછેરવામાં આવે છે, જેવા કે સાયકસ રિબ્યુલેટા, ક્યુપ્રેસસ સેમ્પરવિરેન્સ, ક્યુપ્રેસસ ક્યુનિબેરસ, થુજા એટલે કે વિદ્યા અને ઓરોકેરિયાની જાતો વગેરે આપણા બગીચાઓમાં ઉપયોગી છે. સુશોભનમાં એ વપરાય છે. ખોરાકની વસ્તુ. કેટલીક અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેટલીક વસ્તુઓ ઉત્પન્ન કરે છે તે સીધી અથવા આડકતરી રીતે ખોરાક તરીકે વપરાય છે. દાખલા તરીકે સાયકસ સરસીના પ્રકાંડ અને બીજમાંથી સ્ટાર્ચ મળે છે જેને સાગો કહે છે. પાઇનસના બીજ ઘણા પોષણયુક્ત ખાવા લાયક છે. નીટમના બીજ અને પુષ્પ વિન્યાસનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. ઝીંગોના બીજ ઘણા પોષણક્ષમ હોય છે અને ચીન અને જાપાનમાં ખોરાક તરીકે વપરાય છે. લાકડું. ઘણી અનાવૃત બીજધારી તેમના કિંમતી લાકડા માટે જાણીતી છે. એબિસ પાઇનસ મજબૂત ઇમારતી લાકડું આપે છે. ઔષધીય ઉપયોગિતા. સાયકસમાંથી મળતું રેઝિન ચાંદા ઉપર વપરાય છે. સીડ્સ દેવદાર, ફેફસા અને મૂત્રને લગતા રોગો ઉપર વપરાય છે. ક્યુપ્રેસસ સેમ્પરવિરેન્સ આવશ્યક તેલ ઉત્પન્ન કરે છે જે કૃમિહરનો ગુણ ધરાવે છે. પાઇનસ રોક્સબર્ગી જઠર અને ગોનેરિયાના ઉપચારમાં વપરાય છે. એફેડ્રામાંથી એફેડ્રિન ડ્રગ મળે છે જે દમ, અસ્થમા અને શ્વાસનળીની તકલીફોમાં ઉપયોગી છે. રેઝિન અને તેલો. પાયરસ રોક્સબર્ગીમાંથી ટર્પેન્ટાઇન જેમાંથી આવશ્યક તેલો મળે છે. અન્ય ઉપયોગોમાં પાઇનસનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે. સાયકસ રિબ્યુલોટા દારૂ બનાવવામાં ઉપયોગી છે. જુનિપેરસ વર્જિનિયનમાંથી ટેનિન મળે છે જે ચામડા કમાવામાં ઉપયોગી છે. એબિસ બાલ્સમમાંથી કેનેડા બાલ્સમ મળે છે. પાઠને લગતો એક સુંદર મજાનો વિડીયો આપણે જોઈશું અને એના દ્વારા તમારી સમજ છે એ વધારે સરસ રીતે ડેવલપ થશે. લીલનો સરસ મજાનો વિડીયો તમે જોઈ રહ્યા છો મિત્રો. લીલ છે હંમેશા જલીય જીવનમાં એક્વેટિક લાઈફ જોવા મળે છે, એટલે પાણીમાં તમે લીલને જોઈ રહ્યા છો. અહીંયા અલગ અલગ જગ્યાએ મરાઇન વોટર દરિયાના પાણીમાં લાકડા ઉપર થતી લીલ, ફ્રેશ વોટર મીઠા પાણીમાં અને ખડકો ઉપર થતી લીલ તમે જુઓ છો. ક્લેમિડોમોનાસ, વોલવોક્સ, સ્પાઇરોગાયરા વગેરે લીલના ઉદાહરણો તમે સુંદર મજાના ચિત્ર દ્વારા જુઓ છો. ક્લેમિડોમોનાસ જે મુક્ત રીતે તરે છે. અહીંયા વોલવોક્સની ડોટર કોલોની તમે જોઈ શકો છો. સ્પાઇરોગાયરા કુંતલાકાર, જો એની શરીર રચના કેવી સરસ રીતે તમને દેખાડી છે. કેલ્પ્સ છે એ પણ તમે પાણીમાં જોઈ શકો છો. મેથડ્સ ઓફ રિપ્રોડક્શન 3 પ્રકારે અહીંયા થાય છે લીલમાં રિપ્રોડક્શન, એટલે કે પ્રજનન છે વેજીટેટિવ, એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ. હવે અહીંયા આપણે જોઈએ કેવી રીતે થાય છે એસેક્સ્યુઅલ. સ્પાઇરોગાયરાની અંદર તમને દેખાડ્યું છે ફ્રેગમેન્ટ્સ એટલે કે ટુકડામાં વિભાજન થયું છે. હવે આપણે એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોઈએ છીએ ક્લેમિડોમોનાસની અંદર. તો એમાં શું થયું છે? ઝૂસ્પોર્સ ચલ બીજાણુઓ છે એ ઉત્પન્ન થાય છે, મેચ્યોર થયા અને આ રીતે એનું અલિંગી પ્રજનન છે એ આગળ વધ્યું છે. આગળ તમે જુઓ છો ક્લેમિડોમોનાસના અંદર, તો એમાં શું થયું છે? સિનગેમી જોડાણ થયું અને પછી ઝાયગોટ ફોર્મેશન થયું.
મેથડ્સ ઓફ રિપ્રોડક્શન. એના 3 ટાઈપ છે. એમાંથી તમે સેક્સ્યુઅલના જુઓ છો, એટલે કે લિંગી પ્રજનન. એમાં પણ શું છે તો કે એમાં 3 ભાગ પડે છે: આઇસોગેમસ, એનાઇસોગેમસ અને ઉગેમસ. હવે આપણે લિંગી પ્રજનન ક્લેમિડોમોનાસની અંદર જોશું. એનાઇસોગેમસ. આઇસોગેમસ એટલે કે જેમાં ગેમેટ છે એ સરખા હોય, અહીંયા સરખા ન હોય, આ 2 ગેમેટ્સ છે એ નજીક આવે છે, જો એમનું જોડાણ થાય છે. હવે તમે જુઓ છો ફ્લેજેલેટેડ ગેમેટ છે. અહીંયા જો એક નજીક આવી અને જોડાણ કરે છે. આ લિંગી પ્રજનનનો એક ભાગ દર્શાવે છે કે જેમાં કોષ કેન્દ્રોની આપલે થતી જોવા મળે છે. ઉગેમસ, એમાં તમે જુઓ છો તો એમાં એક સેલ છે એ મોટું હોય, અંડક છે એ મોટું છે અને ચલિત નથી, અચલિત હોય, એને ફિમેલ ગેમેટ કહેવાય. અને અહીંયા બધા એના નજીક જે આવેલા છે એને મેલ ગેમેટ તરીકે આપણે ઓળખશું. એ અંદર દાખલ થાય એટલે ફર્ટિલાઇઝેશનની પ્રોસેસ થાય. અહીંયા આપણે જોઈએ છીએ ફોટોસિન્થેસિસ. લીલ છે એ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા કરે છે, CO2ને ગ્રહણ કરે અને ફોટોસિન્થેસિસ કરે અને ઓક્સિજનને મુક્ત કરતી હોય છે. પાણીનું જલીય જીવન તમે જુઓ છો, એના અંદર અલગ અલગ પ્રકારની અત્યારે તમે જોઈ રહ્યા છો રાતી લીલ દેખાય છે, રેડ કલર ડેવલપ થયો છે, એના ઉપરથી તમને ખબર પડી જાય. તો એ શું કરે છે, અગરનું પ્રોડક્શન લીલમાંથી થતું જોવા મળે. જીલેડિયમ છે, ગ્લેસિલેરિયા છે, આ પ્રકારની અગર છે. આ બધી લીલના પ્રકારો છે. એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે આઈસ્ક્રીમ્સ અને જેલી બનાવવાની અંદર એનો ઉપયોગ થતો જોવા મળે છે. એલ્ગીના પ્રકાર દેખાડ્યા છે: ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. હવે આપણે અલગ અલગ જોઈએ. ક્લેમિડોમોનાસ છે, વોલ્વોક્સ છે અને સ્પાયરોગાયરા છે. ક્લોરોફાઇસીના ઉદાહરણો છે. લીલી લીલ દેખાય છે આ બધી. જો વોલ્વોક્સની કેવી સરસ તમને ડોટર કોલોની પણ દેખાય છે અંદર. બાળ સમંડળ એને કહેવાય. હવે એક આલ્ગલ સેલ તમને બતાવ્યો છે. એનું આઉટર લેયર છે અને અંદર તમે જુઓ છો એ ઇનર લેયર છે, અંદરનું આવરણ અને બહારનું આવરણ. અંદર તમને ક્લોરોપ્લાસ્ટ અને પાયરિનોઇડ્સ, પ્રોભુજક, એની હાજરી. એમાં શું થાય છે તો કે સ્ટાર્ચ અને પ્રોટીન છે એ સંચિત ખોરાક તરીકે હોય છે. આલ્ગલ સેલને તમે નજીકથી જોઈ શકો છો કેવી રચના છે એની. ફ્રેગમેન્ટેશન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તમને અલગ અલગ રીતે. ફ્રેગમેન્ટેશન એ પણ એસેક્સ્યુઅલનો જ એક પ્રકાર છે. વાનસ્પતિક પ્રજનન, ટુકડાઓમાં નિર્માણ થાય અને પછી એમાંથી પાછું દરેક ટુકડામાંથી નવી લીલ બને છે. અહીંયા આપણે જોઈએ આલ્ગીના અંદર ફિયોફાઇસીના ઉદાહરણો: બદામી લીલ, એક્ટોકાર્પસ છે, ડિક્ટિયોટા છે, લેમિનારિયા છે. આ બધી બદામી લીલ છે. સુંદર મજાની લીલ તમે જોઈ રહ્યા છો. બદામી લીલ તમે એકવાર જોઈ હોય તો ગમે ત્યારે તમે આ મટીરિયલ જોશો તો તમને તરત જ ખબર પડશે કે આ લીલ કઈ પ્રકારની છે. કુદરતની અંદર પણ તમે જોયું હોય તો ઓળખી શકો છો. એટલા માટે જ તમારા માટે આ સુંદર મજાની વિડીયો દર્શાવી છે. એક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા કેવું દેખાય એ તમે આના ઉપરથી જોઈ શકો. એ શું ધરાવે છે? પિગમેન્ટ્સ ધરાવે છે. જો પિગમેન્ટ્સ પ્રેઝન્ટ ઇન બ્રાઉન આલ્ગી શું છે? સેન્થ્રોફિલ, ફ્યુકોઝેન્થિન, ક્લોરોફિલ A, C અને કેરેટિનોઇડ્સ. બ્રાઉન આલ્ગીને તમે જુઓ છો અહીંયા. એના અંદર આ 3 ભાગ જોવા મળે છે. ફ્રન્ટ, સ્ટાઇપ, એના ઉપર એ ઊભી છે અને નીચે બેઝલ બોડી એનું જે છે હોલ્ડ ફાસ્ટ જેને કહેવામાં આવે છે. સેલ ઓફ અ બ્રાઉન આલ્ગી. બ્રાઉન આલ્ગીનો તમને કોષ દર્શાવ્યો છે અહીંયા. જીલેટિનિયસ કોટિંગ ઓફ એલ્જીન.
અહીંયા પ્લાસ્ટિડ એટલે કે પ્રભુચક તમને દેખાડ્યું છે. વેક્યુઅલ રાજધાનીઓ છે અને ન્યુક્લિયસ છે, કોષકેન્દ્ર છે. ફ્રેગમેન્ટેશન, જો આ બદામી લીલનું ટુકડામાંથી આખી નવી લીલ બની ગઈ એવું તમને દેખાડે છે. બાયોફ્લેજિલેટ એટલે કે બે કશાધારી. ફ્યુઝન ઇન વોટર, પાણીના અંદર એનું ફ્યુઝન થાય છે. ફ્યુઝન થાય એમાંથી નવું થાય. ફ્યુઝન ઇન ઉગોનિયમ, નર અને માદા જન્યુઓનું જોડાણ થાય અને ઝાયગોટ ફલિતાંડનું નિર્માણ થાય અને એમાંથી નવો કોષ પાછો બને. રોડોફાઇસીના અહીંયા ઉદાહરણ આપ્યા છે. પોલિસિફોનિયા, ગ્લેસિલારિયા, જીલેડિયમ. જો લાલ કલર છે એ રોડોફાઇસીનો દર્શાવે છે. રેડ આલ્ગી જુઓ છો ને મિત્રો. ફાઇકો ઇરિથ્રિનના હિસાબે આ લાલ કલર છે એ ડેવલપ થતો હોય છે. ફાઇકો ઇરિથ્રિન દેખાય છે તમને લાલ કલર? મલ્ટીસેલ્યુલર એટલે બહુકોષી કોષો છે. ફ્લોરિડિન સ્ટાર્ચના રૂપે એનો ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે છે. જો આ કેટલી બધી તમે લાલ લીલને જોઈ શકો છો. આ દરિયા નિવાસી હોય છે. આ બધી જ લીલ છે દરિયામાં જોવા મળે. રેડ આલ્ગી, એમાં નોન મોટાઇલ સ્પોર્સ અને મોટાઇલ સ્પોર્સ. મોટાઇલ સ્પોર્સ છે એ કશાધારી હોય, હંમેશા ચલિત હોય, કશા દ્વારા એ પાણીના પ્રવાહમાં તરતા હોય છે. જુદા જુદા પ્રકારની લીલ તમે જોઈ શકો છો. જીવ વિજ્ઞાન વિષય જ એવો છે કે તમને જોઈને આ દરેક વસ્તુ જોવામાં કુદરતી આનંદ મળે છે. પણ આપણે કુદરતને સમજીએ, ઓળખીએ મિત્રો, આ શું છે, બરાબર? આપણે અલગ અલગ જગ્યાએ ફરવા જતા હોય તો આપણે એને ઓળખી જઈએ તો ફરીવાર આપણે જ્યારે કુદરતના સાનિધ્યમાં જઈએ તો આપણે એને ઓળખી શકીએ. તો આ બ્રાયોફાઇટ્સ તમે બધા જે આ ગ્રીન ચાદર જેવું જુઓ છો ને, આ બધું શું છે? બ્રાયોફાઇટ્સ, એમ્ફિબિયન્સ ઓફ ધ પ્લાન્ટ કિંગડમ. વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવીઓ છે. હવે તમે શું જુઓ છો? લીવરવર્ટ જુઓ છો બ્રાયોફાઇટના અંદર. એના અંદર થેલસ એટલે કે આ સુકાઈની રચના છે. સુકાઈમાં તમને નીચે શું દેખાણું? હા, મૂલાંગો છે, રાઇઝોઇડ્સ. અને ઉપર તમને ગેમા કપ દેખાય છે. જો સરસ મજાનો વિડીયો તમે જોવો છો. કોઈ દિવસ તમે જોયા પછી આ ભૂલશો જ નહીં કે આ શું છે. અત્યારે જે હાઇલાઇટ થાય છે એ શું છે? તો કે એ સુકાઈ છે. સુકાઈ છે કેવું છે? હેપ્લોઇડ એટલે કે એકકીય. ગેમેટોફાઇટ, લિંગી પ્રજનન માટે શું હોય છે? મેલ ગેમેટોફાઇટ તમને દેખાડ્યા છે. અહીંયા તમે જુઓ છો એ ફિમેલ ગેમેટોફાઇટ છે. એની રચના અલગ અલગ છે. જો મિત્રો, ઇન્થ્રેડિયલ હેડ, અહીંયા આર્ચિગોનિયલ હેડ. હવે એની અંદરથી રચના બતાવી છે, અંદર કેવું હોય. તો અહીંયા એના પૂજન્યુઓ જો બહાર આવે છે, એન્થ્રેઝોઇડ્સ કહેવાય એને. આ છત્રી જેવી રચના છે, આર્ચિગોનિયા. સ્ત્રીજન્યુ ધાની. એક મોટું કરીને તમને સ્ત્રીજન્યુ બતાવ્યું છે. એના અંદર એગ સેલ છે. હવે ત્યાંથી પૂજન્યુઓ છે પાણીના પ્રવાહમાં થઈ અને ક્યાં દાખલ થાય છે? અંડક પાસે આવે છે. જો એક સેલ પાસે આવ્યા, બરાબર, અને ફલન થયું. એક પૂજન્યુ છે અંદર દાખલ થઈ શકે અને ઝાયગોટ એટલે કે ફલિતાંડનું નિર્માણ થાય. અને પછી શું બનાવ્યું? સ્પોરોફાઇટ્સ એને બનાવ્યા. ગેમેટોફાઇટ બાજુમાં જે તમને દેખાડે છે એ ગેમેટોફાઇટ છે, જન્યુજનક અવસ્થા. આ બાજુ તમને દેખાય છે એ સ્પોરોફાઇટ અવસ્થા. એમાંથી સ્પોર્સ મુક્ત થાય છે. જો સ્પોર્સમાંથી શું બન્યું? જુઓ, પ્રોટોનીમા. બ્રાયોફાઇટ્સ છે એના બે ભાગો છે, લીવરવર્ટ્સ અને મોસિસ. જુઓ છો ને મિત્રો, લીવરવર્ટ્સ. જો કુદરતના સાનિધ્યમાં કેવું દેખાય છે એ જુઓ તમે. થેલસ એટલે કે સુકાઈ. હવે તમે જુઓ છો આ લીફી લીવરવર્ટ્સ. લીફી એટલે કે પર્ણ જેવું દેખાય છે ને, પર્ણ જેવી રચના. એને આપણે લીફી લીવરવર્ટ્સ તરીકે ઓળખીએ છીએ. મેથડ ઓફ રિપ્રોડક્શન એસેક્સ્યુઅલ અને સેક્સ્યુઅલ. ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડામાં વિભાજન થાય છે. ટુકડામાં એસેક્સ્યુઅલ હોય ત્યારે ટુકડામાં વિભાજન થાય અને એમાંથી અહીંયા તમને ગેમી
કુડમલી, બરાબર છે. તો આ કુડમલી છે એ પણ કેવું છે? અલિંગી પ્રજનન. એમાંથી નવું સુકાઈ બન્યું, જો એને એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. નવું સુકાઈ પાછું બની ગયું ને, ગેમા કપ્સ ડેવલપ થયા, પાછું કુડમલી સ્ટેજ આવ્યું. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, લિંગી પ્રજનન. તો એમાં તમે જો શું છે? લિંગી પ્રજનન અંગો છત્રી જેવા તમને દેખાય છે ને, એ લિંગી પ્રજનન અંગો છે. લીવર વર્ષની અંદર અને મોસિસની અંદર તમે જોઈ શકો છો. અહીં બ્રાયોફાઇટ્સના ઉદાહરણો આપ્યા છે. ફ્યુનારિયા છે, પોલિટ્રિકમ છે અને સ્ફેગ્નમ. હવે મોસ ગેમેટોફાઇટ. જો આ ગેમેટોફાઇટ છે, જન્યુજનક અવસ્થા છે, બરાબર, મોસની, અને ડેવલપ થઈ છે સરસ રીતે. મોસ ગેમેટોફાઇટ તમે જુઓ છો. પ્રોટોનીમા સ્ટેજ. પ્રોટોનીમા સ્ટેજ છે એટલે આગળનું, નીચે જો તંતુઓ દેખાય છે ને, એ પ્રોટોનીમા સ્ટેજ છે. આવી રીતે સ્પોર્સ છે, એમાંથી શું બહાર આવ્યું? પ્રોટોનીમા, બરાબર. એક સ્પોર્સ છે એ જર્મિનેટ થઈ અને એમાંથી જે બહાર આવે છે એને કહેવાય છે પ્રોટોનીમા. જો અહીંયા તમને પ્રોટોનીમા, અને ઉપરનું જે સ્ટેજ છે પર્ણ જેવું તમને દેખાય છે ને, એને લીફી સ્ટેજ કહેવાય. તો એ તમે જોઈ શકો છો. બ્રાયોફાઇટ્સ દ્વિઅંગીમાં આવું તમે જોઈ શકો છો. નીચેનું છે પ્રોટોનીમા છે, રાઇઝોઇડ્સ દેખાડે છે. આગળનું સ્ટેજ છે ને, તમે નાનું જે જુઓ છો એ પ્રોટોનીમા છે. આ બાજુ મોટું લીફી સ્ટેજ દેખાડ્યું છે. મેથડ્સ ઓફ રિપ્રોડક્શન, એની વેજીટેટિવ અને સેક્સ્યુઅલ. વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક પ્રજનન છે. એના અંદર શું છે? ફ્રેગમેન્ટેશન એટલે કે ટુકડાઓમાં વિભાજિત થવું, અને બડિંગ એટલે કે કલિકાનું સર્જન થવું, એ અલિંગી પ્રજનન કહેવાય. સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આપણે જોઈએ છીએ તો એના અંદર શું છે? તો કે એક મેલ છે પોર્શન અને એક ફિમેલ પોર્શન છે. યુઝિસ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઇટ્સ. શું યુઝ છે એનું? આપણે જોઈ ગયા છે ને. પીટ ધરાવે છે. વરસાદ આવતો હોય તો એમાં શું થાય? જમીનનું ધોવાણ થઈ જાય, સોઇલ ઇરોઝનને અટકાવે છે. ચાદર જેવું જો એ લેયર આખું થઈ ગયું છે. ગ્રીન કલરનું લેયર જોવો છો ને, એ બ્રાયોફાઇટ્સ એટલે કે મોસીસનું છે. અને એને હિસાબે શું થાય છે? સોઇલ ઇરોઝન. હા, જો તમે સરસ મજાનું અહીંયા જુઓ જ છો, ગ્રીન કલરની ચાદર પથરાયેલી દેખાય છે. એના હિસાબે સોઇલ ઇરોઝન થતું અટકે છે. લાઇકેન્સ ડેવલપ થયું છે. લાઇકેન્સ જે છે એ આગળનું સ્ટેજ છે. હિલી એરિયા હોય ને તો સૌથી પહેલું જે સ્ટેજ ડેવલપ થાય એને લાઇકેન્સ કહેવાય. ત્યાર પછી મોસીસ આવે, અને મોસીસ પછી છે રોકી એરિયા છે, એમાં જગ્યા થાય તો મોટા પ્લાન્ટ્સ છે એ આવી શકે. અહીંયા તમે સરસ મજાના હંસરાજ જુઓ છો. ભીની જમીનમાં હંસરાજ ઉત્પન્ન થાય છે. ટેરડોફાઇટ્સ, ત્રિઅંગી વનસ્પતિઓ. એના પાન જો મિત્રો મોટા છે, જોયો ને. અને આગળથી પર્ણની ટોચ છે વળેલી હોય, અને કુંડલિતાગ્ર કહેવાય પર્ણ. અહીંયા ઇક્વિસિટમ શંકુ તમે જુઓ છો. જો નીચે તમે જુઓ છો આ પર્ણની અંદર છે ને, એને આગળની ટોચ વળેલી છે, એને કુંડલિતાગ્ર પર્ણ કહેવાય. રૂટ્સ જુઓ છો તમે. નીચે મૂળ છે, પછી સ્ટેમ અને પર્ણ. મૂળ પ્રકાર પર્ણવાળી રચના છે, સૌથી પહેલાં ત્રિઅંગીની અંદર જોવા મળે છે. અહીંયા તમે સેલાજીનેલા જુઓ છો. યુઝિસ ઓફ ટેરડોફાઇટા. ઓર્નામેન્ટલ એટલે સુશોભનમાં વપરાય, સોઇલ બાઇન્ડર તરીકે પણ વપરાય, અને મેડિસિનલ યુઝિસ પણ એના છે. હવે એના ઉદાહરણો આપણે જોઈએ લે તો એમાં લાઇકોપ્સિડા છે. આ એના પ્રકારો છે. સ્પિનોપ્સિડા અને ટેરોપ્સિડા. તો આ બધા એના પ્રકારો છે ટેરડોફાઇટ્સના. અહીંયા એનું લાઈફ સાયકલ તમે જોઈ શકો છો, કેવી રીતે એ ઉગે છે. સ્પોરોફાઇટ્સ છે એ પ્રભાવી તબક્કો ડોમિનન્ટ છે. સ્પોરેન્જિયમની ઉત્પત્તિ થઈ. આ બીજાણુ પર્ણ છે મિત્રો. જો તમે નીચે છે એમાં શું દેખાય છે? બીજાણુ ધાની છે. ઇક્વિસિટમ બતાવ્યું છે. સ્ટ્રોબિલસ એટલે કે એને શંકુ દેખાડ્યું છે.
અહીંયા સ્પોરેન્જિયમ છે, સ્પોર્સ ઉત્પન્ન કે અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને સ્પોર્સ ડેવલપ થયા અને સ્પોર્સ દરમિયાન આવ્યું છે તો ગેમેટોફાઇટ્સ એમાંથી ઉત્પન્ન થયું. સુંદર મજાની વિડીયો જોઈને મિત્રો આપણે એમનો આભાર માનશું
કે આવી સરસ મજાની વિડીયો આપણા માટે બનાવી છે અને તમને બધું જ બરાબર સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ મિત્રો. ફરીવાર નવા લેસન સાથે ફરીવાર મળશું.